નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 વિષય સંસ્કૃત અને સંસ્કૃત વિષયની અંદર જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ અર્થાત શ્રી કૃષ્ણ ભગવાન છે એમનો અંતિમ છેલ્લો સંદેશો એકમ છે એ વિદ્યાર્થી મિત્રો દૂત ઘટોત્કચ માંથી લેવામાં આવ્યું છે, જેમના રચયિતા છે મહાકવિ ભાસ. અગાઉના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે સૌ જાણતા હતા, જોયું હતું, સમજ્યા હતા કે ભાઈ પ્રોફેસર ટી ગણપતિ શાસ્ત્રી છે એમણે મલયાલમ લિપિની અંદર અમુક જે તાડપત્રો શોધ્યા હતા. એ તાડપત્રોની અંદર મહાકવિ ભાસ છે એમના કુલ 13 નાટકો છે એ મળ્યા હતા. આ 13 નાટકો છે એ ભાસ નાટક ચક્રમના નામે ઓળખાય છે. આ 13 નાટકને એણે 5 ભાગની અંદર ડિવાઈડ કર્યા હતા. એના કથાનક પ્રમાણે જે નાટક હોય એનું કથાનક છે, મતલબ એની સ્ટોરી છે એ કોને રિલેટેડ છે એ મુજબ એને 5 વિભાગની અંદર ડિવાઈડ કર્યા હતા. એ કયા કયા 5 વિભાગ હતા? તો કે મહાભારતના કથાનક પર આધારિત નાટકો, મહાભારતના કથાનક પર આધારિત નાટકો, રામાયણના કથાનક પર આધારિત નાટકો, ઉદયન કથા પર આધારિત, લોકકથા પર આધારિત, ક્રમાડવળો ચાલો, અને છેલ્લે કૃષ્ણ ચરિત્ર પર આધારિત. કુલ 13 જે નાટકો છે એ 13 નાટકોને 5 વિભાગની અંદર વહેંચાતા, જેની અંદર મહાભારતના કથાનક પર આધારિત નાટકો છે એની અંદર પંચરાત્ર, બીજું કર્ણભાર, મધ્યમ વ્યાયોગ, દૂત વાક્ય, દૂત ઘટોત્કચ અને ઉરુભંગ. રામાયણ પર આધારિતની અંદર પ્રતિમા નાટક અને અભિષેક નાટક. ઉદયન કથા પર આધારિત નાટકોની અંદર સ્વપ્ન વાસવદત્તા અને પ્રતિજ્ઞા યોગંધરાયણ. લોકકથા પર આધારિત નાટકો છે એની અંદર અવિમારક અને ચારુદત્ત. અને કૃષ્ણ ચરિત્ર પર આધારિત એમાં આવશે બાલચરિત. તો પ્રોફેસર ટી ગણપતિ શાસ્ત્રી છે એમને જે 13 નાટકો મળ્યા હતા, બરાબર, એ 13 નાટકો, આ જે 13 નાટકો છે, કુલ નાટકો કેટલા છે જો આ 13 નાટકો, બરાબર છે, એ 13 નાટકોને કયા નામે ઓળખાય છે? ભાસ નાટક ચક્રમ. ભાસ નાટક ચક્રમના નામે ઓળખાય છે. અને જેમાંથી આપણને જે અત્યારે કરંટ જે એકમ છે, ચોથું એકમ, એ આજે દૂત
ઘટોત્કચ. મહાભારતના કથાનક પર આધારિત જે દૂત ઘટોત્કચ છે એમાંથી આ પ્રસ્તુત નાટ્યાંશ છે એ લેવામાં આવ્યો છે. લાસ્ટ લેક્ચરની અંદર પણ આપણે વાત કરી હતી કે ભાઈ નાટ્યાંશ છે એમાંથી શું શું પૂછાઈ શકે છે, આપણે કઈ રીતના એની અંદર તૈયારી કરાવશું, આ એકમની અંદર કઈ રીતના આપણે સમજશું, એ વિશે થોડી ઘણી માહિતી મેળવી હતી. પ્રસ્તાવના જોઈ હતી, 13 નાટકો વિશે મેં થોડીક ટૂંકમાં આપને માહિતી આપી હતી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આજે એકમ છે, ચોથું એકમ, જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ. જનાર્દન એટલે કે કૃષ્ણ ભગવાન, પશ્ચિમ સંદેશ એટલે કે એનો અંતિમ સંદેશો, છેલ્લો સંદેશો. આજે મિત્રો એકમ છે, આ એકમ છે એને આપણે પુસ્તકમાંથી સમજવાનો પ્રયત્ન કરશું. એની પ્રસ્તાવના છે એને સમજવાનો પ્રયત્ન કરીશું. સંસ્કૃત સાહિત્યમાં મહાકવિ ભાસ એમની નાટ્ય રચના માટે જાણીતા છે. એમના 13 રૂપકો નાટકો મળે છે, 13 નાટકો મળે છે. આપણે વાત કરી હતી પ્રોફેસર ટી ગણપતિ શાસ્ત્રી છે એમના દ્વારા મલયાલમ લિપિમાં તાડપત્રો અમુક શોધ્યા હતા એમણે, અને એની અંદર આ ભાસના નાટકો આપણને મળ્યા હતા, જે ભાસ નાટક ચક્રમના નામે ઓળખાય છે. આ 13 રૂપકો પૈકી દૂત ઘટોત્કચમ નામના એકાંકી રૂપકમાંથી પ્રસ્તુત નાટ્યાંશ લેવામાં આવ્યો છે. જો એકાંકી અને નાટક, ગુજરાતીની અંદર એનો બધો ભેદ આપણને સૌને ખબર છે. 9મા ધોરણની અંદર આપણે ભેદ આપ્યો તો કુદરતી એકમ જ્યારે સમજાવું ને ત્યારે, કે ભાઈ એકાંકી 1 અંકવાળું નાટક એને કહેવાય એકાંકી. નાટકો હોય ને એ લાંબુ હોય, એકાંકી ટૂંકું હોય, 1 જ અંક હોય, દ્રશ્ય 1 જ હોય, ટૂંકમાં સમજાય છે, એને કહેવાય એકાંકી. બરોબર. તો આ નાટ્યાંશ છે એ લેવામાં આવ્યું છે દૂત ઘટોત્કચમાંથી. હવે આનું કથા વસ્તુ છે એ કોના ઉપર આધારિત છે આપણે જાણીએ છીએ, ઉપર લખ્યું છે મહાભારતના કથાનક પર આધારિત છે. જે 6 નાટકો છે મહાભારતના કથાનક પર આધારિત, એમાંનું આ એક છે. એટલે કીધું છે કે ભાઈ આનું કથા વસ્તુ મહાભારત ઉપર આધારિત છે. કુરુક્ષેત્રમાં મહાભારતનું યુદ્ધ થઈ ચૂક્યું છે, તેમાં અભિમન્યુનો અન્યાયથી વધ થયો છે. મહાભારતનું યુદ્ધ ચાલુ થયું, બરાબર છે. આ બાજુ પાંડવો અને આ બાજુ કૌરવો. કૌરવ પક્ષે સૌથી પહેલા એમના સેનાપતિ તરીકે ભીષ્મ પિતામહ હોય છે. ભીષ્મ પિતામહ છે એને અર્જુન છે એ પોતે બાણોની સૈયામાં સુવડાવી દે છે, શિખંડીની સહારો લઈ, એની મદદ લઈ, અને પછી સેનાપતિ તરીકે દ્રોણાચાર્ય આવે છે. તો દ્રોણાચાર્ય સેનાપતિ તરીકે આવે છે અને એની મદદ કરે છે જયદ્રથ. જયદ્રથ પાસે વરદાન હોય, ભોળાનાથની પાસે વરદાન માગે કે ભાઈ કોઈ એક દિવસ છે એ પાંડવો ઉપર ભારે પડશે, અને એ દિવસ એ પસંદ કરે અને એ પાંડવો ઉપર ભારે પડે છે. માત્ર પાંડવમાંથી એક અર્જુન છે એ જ કોઠા જ્ઞાની હોય છે, એને કોઠા યુદ્ધ છે એ આવડતું હોય છે. જેવી રીતે આપણે બાહુબલીની માં નથી જોતા, બિગનિંગમાં એમાં આપણે જોઈએ મૂવીમાં, તો એમાં યુદ્ધ કરતા ઓલા કાલકેયની સાથે, ખબર છે, પછી શરણાઈ વગાડે ને ખબર છે ઓલું ત્રિશુલ વ્યૂહ આરંભ કરીને આમ 3 બાજુથી ઘેરી લે. તો એ આ બધી યુદ્ધની બધી જે રણનીતિઓ હતી, તો આ એમાંની એક રણનીતિ છે 7 કોઠાનું યુદ્ધ. બરોબર છે. 7 લેયર, 7 સ્ટેપ આવે, અને પછી છેલ્લે મહારથી પાછા આવે અને એની સાથે લડાઈ કરવાની, અને લડાઈ કરીને પછી કેવી રીતે બહાર નીકળવું એ માત્ર અર્જુનને એકને આવડતું. અભિમન્યુને 7મા કોઠા સુધી પહોંચતા આવડતું, પછી શું કરવું એ એને ખબર હોતી નથી. તો આવી રીતના અભિમન્યુ છે 7મા કોઠે પહોંચી જાય છે, અને ત્યાં આગળ દ્રોણાચાર્ય હોય, કૃપાચાર્ય હોય, અશ્વસ્થામા હોય, દુર્યોધન, દુશાસન, કર્ણ, આ બધા ભેગા મળી અને પછી અભિમન્યુ છે એની ઉપર પ્રહાર કરે છે, અને અભિમન્યુ વીરગતિને પ્રાપ્ત થાય છે. હવે અભિમન્યુને આવી રીતે અન્યાયથી વધ થાય છે. જો પહેલાના એ જે મહાભારતનું યુદ્ધ હતું, એ જ્યારે યુદ્ધ થવાનું હતું ને, પહેલા એના નિયમો છે એ બનાવ્યા હતા કે ભાઈ યુદ્ધના નિયમો શું, તો કે ભાઈ સવારે સૂર્યોદય થાય અને શંખ છે એ ફૂંકવામાં આવે ત્યારે યુદ્ધનો પ્રારંભ થાય, અને સાંજે સૂર્યાસ્ત થાય, શંખ ફૂંકે એટલે યુદ્ધ વિરામ.
રાત્રે કાંઈ ઝઘડવાનું નહીં. પછી હામાં બેઠા હોય કે એક શિબિરમાં જઈને બેસે, પણ રાત્રિના સમયે યુદ્ધ નહીં કરવાનું, લડાઈ નહીં કરવાની. આ પહેલો નિયમ. બીજો નિયમ, પગે ચાલનારા જે સૈનિકો છે એનું યુદ્ધ હંમેશા પગે ચાલનારા સાથે થશે. ઘોડેસવારનું ઘોડેસવાર સાથે, રથવાળાનું રથવાળાની સાથે, હાથી ઉપર સવાર હોય તો એની સામે હાથી ઉપર સવાર હોય એની સાથે થશે. આ બધી શરતો હતી. તલવાર જેના હાથમાં હોય તો એ સામે તલવારવાળા સાથે જ લડે. ગદા હોય તો ગદા યુદ્ધ સામસામું થાય. તીર કામઠાવાળા, ધનુષ બાણવાળા હોય તો એ સામે ધનુષ બાણ જ હોવું જોઈએ. સમજાય છે? આ બધા એના નિયમો હતા. પ્લસ નિશસ્ત્ર છે એ કોઈના ઉપર હુમલો ન થાય. મારા હાથમાં દાખલા તરીકે શસ્ત્ર નથી તો મારે ઘડી પલોઠી વાળીને વાટ જોવાની કે ભાઈ શસ્ત્ર લે પછી આપણે યુદ્ધ કરવાનું, એમ. બરાબર છે? નિશસ્ત્ર યુદ્ધ નહીં કરવાનું, એની સાથે યુદ્ધ નહીં કરવાનું. એક વ્યક્તિની સાથે એક વ્યક્તિ જ યુદ્ધ કરે. એક વ્યક્તિની સાથે એક જ વ્યક્તિ યુદ્ધ કરે. પીઠ પાછળથી પ્રહાર નહીં કરવાનો. એક કરતાં વધારે વ્યક્તિ ભેગા મળીને બીજાની સાથે યુદ્ધ નહીં કરવાનું. આ બધા નિયમો હતા. જે અભિમન્યુ વધની અંદર આ બધા નિયમો છે એને નેવે મૂકી દીધા હતા. બરોબર? એટલે અભિમન્યુ છે વીરગતિને પ્રાપ્ત થયો છે. એટલે અભિમન્યુ છે એને જે મૃત્યુ થાય છે તો એના પિતા એટલે કે અર્જુન છે એ બહુ દુઃખી થઈ જાય છે. આથી અર્જુન ભારે દુઃખી છે અને તેણે અભિમન્યુનો વધ કરનારાઓનો વધ કરવાનો સંકલ્પ જાહેર કરી નાખ્યો. એ પોતે પ્રતિજ્ઞા લે છે કે જ્યાં સુધી આવતીકાલે સાંધ્યા એટલે સાંજના સમય સુધી યુદ્ધ વિરામ ન થાય ત્યાં સુધી અભિમન્યુનો વધ કરનારનો જે નિમિત્ત છે જયદ્રથ, એને જો હું નહીં મારું તો હું સાંજે ચિતા પર ચડી જઈશ, મતલબ મારું મૃત્યુ, હું પોતે આત્મહત્યા કરી લઈશ, એમ એવો પોતે સંકલ્પ કરી નાખે છે. આ કરુણ પરિસ્થિતિમાં હજુ પણ કોઈ રીતે યુદ્ધ રોકાય એ માટે શ્રી કૃષ્ણ વધુ એક પ્રયત્ન કરી લેવાનું વિચારે છે. હજી એમ કહે છે કે ભાઈ હજી કદાચ જો યુદ્ધને અટકાવી શકાય. આપણે સમજાતા કે ભાઈ દૂત વાક્યમાં કૃષ્ણ ભગવાન પોતે દૂત બની અને કૌરવ સભામાં જાય છે, હસ્તિનાપુર જાય છે. આ યુદ્ધ પહેલા, મહાભારતના યુદ્ધ પહેલા સમજાવવા માટે કે ભાઈ યુદ્ધ કોઈ નિવેડો નથી. તમે એનું જે ઇન્દ્રપ્રસ્થ નગરી લીધી છે એ તમે પાછી આપી દો. હસ્તિનાપુર તમે રાખો, કોણ તમને ના પાડે છે? પાંડવોને એનું રાજ્ય પાછું તમે આપી દો. એવી રીતના એને સમજાવવાનો પ્રયત્ન કરે છે. ધૃતરાષ્ટ્રની પાસે જાય છે, એને સમજાવવાનો પ્રયત્ન કરે છે, પણ ત્યાં આગળ શકુની અને દુર્યોધન એનું અપમાનિત કરે છે કૃષ્ણ ભગવાનને. એટલે વિરાટ સ્વરૂપ ધારણ કરીને પછી ત્યાંથી નીકળી જાય છે અને પછી યુદ્ધ થાય છે. યુદ્ધ થાય છે, અભિમન્યુનો વધ થાય છે. તેમ છતાં કૃષ્ણ ભગવાનને એમ થાય છે કે હજી એક પ્રયત્ન કરીએ, કદાચ હજી જો એ સમજી જાય અને યુદ્ધ છે એ અટકાવી દે, યુદ્ધ વિરામ થઈ જાય તો ઘણા બધા લોકો છે એનું કલ્યાણ થઈ જાય. તો એ પ્રયત્ન કરવા માટે થઈ અને દૂત તરીકે ઘટોત્કચ કોણ હતો? તો કે ભાઈ ભીમ અને હિડિંબાનો પુત્ર હતો. બરોબર છે? ભીમ અને હિડિંબાનો પુત્ર હતો ઘટોત્કચ. ઘટોત્કચ નામ કેમ પડે છે? તો કે એનું માથું છે એ ઘડા જેવું મોટું હતું અને વાળ વિહોણું હતું, વાળ વગરનું હતું, એટલે ઘટોત્કચ એવું નામ છે એનું પડે છે. એટલે શ્રી કૃષ્ણ વધુ એક પ્રયત્ન કરી લેવાનું વિચારે છે. અભિમન્યુના વધની કરુણ ઘટનાથી પાંડવોમાં જે શોક છવાયેલો છે તેને ધૃતરાષ્ટ્ર અને દુર્યોધનની નજર સામે મૂકી અને શ્રી કૃષ્ણ છે ધૃતરાષ્ટ્રને સમજાવવાનો ઉપક્રમ આદરે છે. તેઓ ઘટોત્કચને દૂત બનાવે છે અને શાંતિનો સંદેશો મોકલે છે. ઘટોત્કચને મોકલે છે દૂત બનાવીને. પણ યુદ્ધના ઉન્માદમાં ડૂબેલા દુર્યોધન અને તેના સહયોગી શકુની વગેરે શાંતિનો આ સંદેશ છે એ સાંભળવા તૈયાર નથી. છેવટે ઘટોત્કચ છે એ શ્રી કૃષ્ણનો અંતિમ પશ્ચિમ એટલે કે અંતિમ સંદેશો છે એ પોતે સંભળાવે છે. અભિમન્યુ છે એને એનું મૃત્યુ થાય છે એટલે એ કૌરવો છે, ખાસ કરીને દુર્યોધન ને શકુની બધા છે એ થોડાક વિજયના ઉન્માદમાં ડૂબી ગયા કે હવે તો આપણે જે આપણી પાસે કેટલા બધા મહારથીઓ છે, આપણને કોઈ હરાવી શકે નહીં. એના મનમાં આવા જ વિચારો
શરૂઆતમાં જ્યારે યુદ્ધનું નક્કી કર્યું ત્યારે બધા કે ભાઈ દ્રોણાચાર્ય આપણી તરફ છે, કૃપાચાર્ય આપણી તરફ, અશ્વત્થામા, કર્ણ, ભીષ્મ પિતામહ, ઈચ્છા મૃત્યુનું વરદાન છે એની પાસે, એને તો કોણ હરાવી શકે, આ બધા મહારથીઓ આપણી પાસે છે, એટલે હવે કે આપણે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી, તમ તારે ભલે યુદ્ધ કરતા આપણે યુદ્ધ કરી લેવું તમ તારે. એટલે પોતે એના વિજયના ઉન્માદમાં ડૂબેલ, શાંતિ સમજૂતું છે એ તૈયાર નથી થતા. દૂત તરીકે ગયેલા ઘટોત્કચ, દુર્યોધન અને શકુની સાથેના સંવાદ છે એ રોચક સંવાદ અહીંયા નાટ્યરસ જમવામાં આવે છે. મહાકવિ ભાસ છે એમણે રાક્ષસીના પુત્ર એવા ઘટોત્કચના પાત્રનો ઉપયોગ કરી અને પ્રેક્ષકોના માનસ પટ ઉપર દુર્યોધનની રાક્ષસી વૃત્તિને સ્થાપવાનો સફળ પ્રયત્ન કર્યો છે. ઘટોત્કચ છે મિત્રો એ રાક્ષસ છે, પણ તેમ છતાં એ પોતે માનવીય વર્તન આચરે છે. જ્યારે દુર્યોધન, શકુની આ બધા માણસ છે, તેમ છતાં એ રાક્ષસીય વર્તન છે એ આચરે છે. જોઈએ આગળ. એક બાજુ રાક્ષસીનો પુત્ર ઘટોત્કચ માનવીય વર્તન આચરે છે અને બીજી બાજુ મનુષ્યનો પુત્ર દુર્યોધન રાક્ષસીય વર્તન આચરે છે. આ સરસ વિરોધાભાસ મહાકવિ ભાસે પોતાની અનુપમ નાટ્ય કળાના બળે અહીં ઊભો કર્યો છે. દુર્યોધનનું આ વર્તન છેવટે તો આખા કુટુંબનો વિનાશ નોતરે છે. આપણે સૌ જાણીએ છીએ મહાભારતનું યુદ્ધ થાય છે અને એનું આખું કુટુંબ છે એનો વિનાશ થાય છે. સમાધાનનો પ્રસ્તાવ ન સ્વીકારનાર માણસ પોતાના અને પોતાના કુટુંબનો વિનાશ કરી લે છે. તે આ તથ્ય આ રૂપક દ્વારા જણાવાયું છે કે ભાઈ સમાધાન છે કરતા હોય, કોઈ સામેવાળો વ્યક્તિ સમાધાન કરતા હોય તો એનો મતલબ એવો નથી કે એ આપણી કરતા નબળો છે અથવા તો એ આપણાથી ડરી ગયો છે. અને એ સમયે આપણે વિજયના ઉન્માદમાં એટલા ડૂબી જઈએ છીએ કે એ આપણે સમાધાનનો પ્રસ્તાવ છે એ આપણે ઠુકરાવી દેતા હોઈએ છીએ. તો એનાથી આપણા કુટુંબનો વિનાશ છે એ હંમેશા થતો હોય છે. કૌરવને આપણે યાદ કરી લેવાના, કારણ કે એક બે વખત એને સમાધાન માટે ખુદ ભગવાન કૃષ્ણ એને સમજાવવા માટે જાય છે. હવે એનાથી તો ન સમજે તો બીજું તો શું કહી શકાય, બરોબર છે. તો આ મૂર્ખ વ્યક્તિ જેવું છે. પેલા સંસ્કૃતમાં છે ને એક સુભાષિતમાં શ્લોક આવતો કે એક સમજદાર વ્યક્તિ, બુદ્ધિશાળી વ્યક્તિ હોય ને એને સમજાવી શકાય. તમે બુદ્ધિશાળી વ્યક્તિ હોય ને એને શાનમાં સમજાવી શકો. બેઠા હોય બધા ક્લાસમાં વિદ્યાર્થી મિત્રો, બધા બુદ્ધિશાળી લોકો બેઠા હોય, એને તમે ઈશારો કરો ને, આપણા ઘરે ઘણી વખત મહેમાન આવ્યો ને તો આપણે ખાલી આમ કરીએ, ઈશારો કરીએ એટલે ખબર પડી જાય કાંક ચા પાણી મગાવે છે કે એવું કાંઈ, તરત આપણે જાય શાનમાં આપણે સમજી જાય, ઈશારામાં તરત સમજી જાય. તો બુદ્ધિશાળીને સમજાવવા બહુ સહેલું છે, એ તરત સમજી જશે. મૂર્ખ છે ને એને સમજવાય તે સહેલા છે, અજ્ઞાનીને સમજવાય બહુ સહેલા છે. જેનામાં જ્ઞાન નથી, આપણને એટલી તો ખબર છે કે આનામાં જ્ઞાન નથી, એટલે આપણે એને એ રીતે ટ્રીટ કરીએ. પણ એવા વ્યક્તિ છે અધૂરો ઘડો કહેવાય ને, કે જેનામાં જ્ઞાન ઓછું છે અને જાણે બહુ બધું જ્ઞાન હોય એવો ડોળ જે કરવાનો પ્રયત્ન કરે છે, આવા વ્યક્તિને ખુદ બ્રહ્મા આવે ને તો એ સમજી ન શકે. આવું એક સુભાષિતમાં કીધું, અધૂરો ઘોડો છલકાય ઘણો કે ને, કે ભાઈ જ્ઞાન ઓછું હોય અને વધારે જ્ઞાન હોવાનો ડોળ કરે ને એ વ્યક્તિ ક્યારેય કોઈથી સમજે નહીં. તો આની જેવું જ થાય છે કે ભાઈ અભિમાનમાં અને અજ્ઞાનતાની અંદર એ પોતે એટલા બધા રચાપચાર થઈ જાય છે કે અંતે પોતાના સમગ્ર કુટુંબ છે એનો વિનાશ છે એ નોતરે છે. બરોબર. તો સરસ મજાનું આ એકમ છે અને એ એકમ છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. બરોબર છે. ઓકે. સંવાદ આપ્યા છે મિત્રો, સંવાદ છે એ ખાસ સમજતા જઈશું આપણે, કારણ કે આ સંવાદ છે ઘણી વખત આપણને પૂછાય કે ભાઈ ચાલો ઘટોત્કચ છે એ શું બોલે છે, શકુની શું બોલે છે, દુર્યોધન શું બોલે છે, ધૃતરાષ્ટ્ર શું બોલે છે. પાત્ર અને એની ઉક્તિ, એના જોડકામાં આપણને કસોટીની અંદર આ પૂછાય, એટલે સંવાદ પણ આપણને ખબર હોવા જોઈએ કે કોણ કોના બોલે છે.
ઓકે, ઘટોત્કચ પ્રવિશ્ય. પ્રવિશ્ય એટલે કે પ્રવેશ કરીને. ઘટોત્કચ છે એ પોતે પ્રવેશ કરે છે, પ્રવેશ કરી અને પોતે અંદર આવે છે. હવે જો ઘટોત્કચ છે એની અંદર વાત કરીએ ને તો ઘટોત્કચ છે એ મહાભારતના યુદ્ધની અંદર કૌરવ પક્ષે બહુ મોટી જાનહાનિ કરી નાખી હોય છે. ઘટોત્કચની કદાચ વિવરણાત્મક નોંધમાં આપણે લખી શકીએ કે ભાઈ ઘટોત્કચ ભીમ અને હિડિંબાનો પુત્ર હતો, જન્મે પોતે રાક્ષસ હતો, એનું માથું છે ઘડા જેવું ગોળ અને વાળ વગરનું હતું, એટલે ઘટોત્કચ એવું નામ પડ્યું હતું. મહાભારતના યુદ્ધમાં કર્ણ છે એણે જ્યારે ઇન્દ્રને કવચ અને કુંડળ આપ્યા હતા. ઇન્દ્ર છે ને એ પોતે બ્રાહ્મણનો વેશ ધારણ કરી અને એની પાસે માગવા માટે આવે છે, કવચ અને કુંડળ માગે છે. ત્યારે કર્ણ છે એ એને કવચ અને કુંડળ આપી દે છે હસતા હસતા. 20મું એકમ છે ને એ એમાં કીધું છે પહેલા શ્લોકમાં કે ભાઈ સમય જતાં શિક્ષા છે એ ક્ષણ પામે છે, વિશાળ મૂળવાળા વૃક્ષો પડી જાય છે, વિશાળ એવું સરોવર પણ સુકાઈ જાય છે, પણ યજ્ઞમાં હોમેલું ને દાનમાં આપેલું એમને રહે છે. ભલે મારે કવચ અને કુંડળ જોતા નથી, ભલે હું અમર હોય કવચ અને કુંડળ થકી, પણ નથી જોતા, એમ કરીને એને આપી દે છે. ત્યારે ઇન્દ્ર છે એ થોડાક લજ્જિત થાય છે કે હું દેવતાઓનો રાજા ઇન્દ્ર અને વળી આ માણસ કર્ણની પાસે હું ભલામણા દાનમાં આ બધી વસ્તુ લેવા આવ્યો, એની પાસે હું માગું. અને એની જે દાનવીરતા છે એના ઉપર નોછાવર થઈ અને એને વરદાનમાં એક શક્તિ આપે છે. એ શક્તિનું નામ છે વિમલા. વિમલા નામનું અમોધ શસ્ત્ર એને આપે છે. અને એ કર્ણ છે ને એ અર્જુન માટે રાખી મૂકે છે કે અર્જુનની સાથે જ્યારે ભેટો થાય ને ત્યારે એ વિમલા શક્તિનો પ્રહાર કરીને અર્જુન ઉપર પ્રહાર કરવાનો અને અર્જુનનું મૃત્યુ થઈ જાય. ચોક્કસપણે એનું મૃત્યુ થાય, કારણ કે ઇન્દ્ર દ્વારા આપવામાં આવેલું હતું. બરોબર, તો આ એની હાટું રાખી મૂકેલું હતું. પણ બને છે એવું કે ઘટોત્કચ છે એ જ્યારે યુદ્ધ મેદાનમાં આવે છે અને કૌરવ પક્ષની તમામ સેનાઓ છે એ નાસીપાસ થવા મળે છે, કારણ કે પોતે રાક્ષસ હતો, વિશાળ સ્વરૂપ ધારણ કરીને સૈનિકોને મારી નાખે છે, ખાઈ જાય છે. આ બધું ચાલુ કર્યું એણે તો. દુર્યોધન થાકી જાય છે યુદ્ધ કરીને, કારણ કે માયાવી શક્તિ હોય છે એની પાસે ઘણી બધી. ત્યારે કર્ણ પાસે જાય છે, કર્ણને કહે છે કે ભાઈ તું વિમલા શક્તિનો પ્રયોગ કર આની ઉપર. કર્ણ ના પાડે છે કે મેં અર્જુન હાટું રાખી છે, પણ કે અર્જુન હાટું રાખી છે પણ અર્જુન યારે પછી પેલા આનાથી બચશું, પછી અર્જુન યારે યુદ્ધ થાય. જો આના એમને રહે તો એ કે આપણે બચશું જ નહીં, એમને પૂરું થઈ જાય, 2 દીમાં અહીંયા જીતી જાય પાંડુ. તો ગમે એમ કર અને આને તું ઓલું કર. અને ત્યારે એ શક્તિનો પ્રહાર એની ઉપર કરે છે, ઘટોત્કચની ઉપર, વિમલા શક્તિનો. અને ઘટોત્કચ છે એનું અવસાન થાય છે. પણ એ પ્રહાર છે જે અર્જુનની ઉપર કરવાની હતી એ શક્તિ પોતાની ઉપર લઈ લે છે. આવી રીતે અર્જુન છે એનો આબાદ બચાવ થાય છે. બરાબર, તો એ વિગત પણ આપણે લખી શકીએ કે કર્ણ દ્વારા વિમલા નામની શક્તિનો પ્રહાર કરવાથી એનું અવસાન થાય છે. ઘટોત્કચ પ્રવેશ કરીને અયમ અત્ર ભવાન ધૃતરાષ્ટ્ર. અરે આ અત્ર ભવાન, આ ઉપસ્થિત રહ્યા એમ કહી શકાય. મહાશય શ્રીમાન એમ પણ કહી શકાય. અત્ર ભવાન એટલે બરાબર છે મોટા હોય ને, મહાશય શ્રીમાન, પૂજ્ય પૂજનીય વડીલ હોય એને જે અભિવાદન આપણે કરીએ ને એ અર્થ છે અત્ર ભવાન. ધૃતરાષ્ટ્ર કે અરે આ પૂજ્ય ધૃતરાષ્ટ્ર છે, આ શ્રીમાન ધૃતરાષ્ટ્ર છે, એવી રીતના કહી શકાય. અનાર્ય સતસ્ય, સતસ્ય એટલે કે 100 અનાર્યના ઉત્પાદયિતા એટલે કે જનક પિતા, 100 અનાર્યના પિતા. ઉપશ્રુતિ એટલે કે પાસે જઈને. જો કાઉન્સમાં હોય ને તો કાં તો એની ક્રિયા હોય, એક્ટિવિટી હોય, અથવા તો એના વિચારો હોય. એ કાઉન્સની અંદર આપણને લખીને આપે એટલે ખબર પડે કે આવું કંઈક આવે છે. સમજાય છે? રંગમંચ ઉપર નાટક ભજવાતું હોય, દાખલા તરીકે હું કોઈ પાત્ર ભજવું છું, હું મનમાં વિચારું છું, તો સામે પ્રેક્ષકને શું ખબર પડી કે મેં હું વિચાર્યું, પણ એ મનમાં વિચારતો હોય ને તો એ સામસામો 2 પાત્ર વાત કરતા હોય તો એક બાજુ જઈને બોલશે નક્કી
કે કંઈક આમ લાગે છે, હાલો આપણે એની કસોટી લઈએ, એમ કરીને પછી પાછો એની પાસે જાય, પછી ચર્ચા કરે. તો સાંભળનાર વ્યક્તિને ખબર પડે કે આ કંઈક મનમાં વિચારે છે, આ કંઈક ક્રિયા કરે છે. દાખલા તરીકે કોઈ રાજા આવે તો એ ચાલીને સ્ટેજ ઉપર આવે, બરોબર છે, તો એ માણસોને જોનાર હોય એને ખબર હોય કે એ રાજા આવ્યો, પણ એની નાટક છે એને જ્યારે લખી નાખે ત્યારે કેમ ખબર પડે કે રાજા આવ્યો? તો એ કાઉન્સમાં લખે એની ક્રિયા કે રાજા હવે પ્રવેશ કરે છે. સમજાય છે વાત? તો આ એ વાત ઉપશ્રુતિ એટલે કે પાસે જાય છે. પિતામહ અભિવાદયે ઘટોત્કચ હજી એટલું બોલે છે, જોજો સામ. ધૃતરાષ્ટ્રની પાસે જાય છે, ધૃતરાષ્ટ્રની પાસે જાય છે, પિતામહને કહે છે કે પિતામહ અભિવાદયે ઘટોત્કચ, હજી એટલું બોલે છે કે ભાઈ પિતામહ હું અભિવાદન હું કરું છું ઘટોત્કચ, હજી એટલું બોલે છે ત્યાં તરત જ એ પોતે અટકી જાય છે. ઇત્યદ્રોક્તે, આમ અડધું કહેતા, ન અયમ અક્રમ, ના આ તો ક્રમનો ભંગ છે. ક્રમનો ભંગ છે એટલે તો કે ભાઈ પહેલા એને પોતે અભિવાદન, હું તમને પ્રણામ, પહેલા એને એના પિતાને એમને અભિવાદન કરે ને કે એનો સંદેશો કે ભાઈ એ તમને એણે સારા સમાચાર મોકલા. આપણે કોકના સગાવાલાને ઘરે જાય તો અમારા પિતા એને દાદા એની બહુ સારા સમાચાર મોકલાવ્યા છે એમ કહેતા હોય ને, એ અર્થમાં. યુધિષ્ઠિરાદયશ્ચ મે ગુરુવો ભવંતમ અભિવાદયંતી પશ્ચાત ઘટોત્કચો અહમ અભિવાદયે. યુધિષ્ઠિર વગેરે મારા ગુરુજનો છે એ આપને પ્રણામ કરે છે, અભિવાદન કરે છે આપનું, અને પછી હું ઘટોત્કચ આપનું અભિવાદન કરું છું. ક્રમનો ભંગ એને કીધો કેમ? કારણ કે પહેલા એના પિતૃ એને પ્રણામ કરે છે, કારણ કે એના પિતૃના પિતા હતા ને દાદા સમાન. ધૃતરાષ્ટ્ર છે એના દાદા સમાન હતા, તો એના પિતા છે એને પહેલા પ્રણામ કરે, પછી કે હું પ્રણામ કરું છું આપને, આવી રીતના કહે છે. એટલે ધૃતરાષ્ટ્ર છે એને આવકારે છે, એહી પુત્ર, આવ પુત્ર, એને આવકારે છે. એટલે આવકારે છે એટલે ઘટોત્કચ કહે છે, અહો કલ્યાણ ખલુ અત્ર ભવાન, અરે આપ કલ્યાણકારી છો. કલ્યાણાનામ પ્રસૂતિમ પિતામહ મહા ભગવાન ચક્રાયુધ. કલ્યાણ રૂપ વસ્તુના પ્રસૂતિમ એટલે કે ઉત્પન્ન કરવું, એવું કહી શકાય કે કલ્યાણકારી વસ્તુના જનક એમ પણ કહી શકાય, બરાબર છે. પિતામહ એટલે કે ધૃતરાષ્ટ્ર, આ મહા ભગવાન ચક્રાયુદ્ધ એટલે કે આપને માટે થઈ અને યુદ્ધ સંદેશો છે એ આપ્યો છે, એ અર્થ પણ કરી શકાય, બરાબર છે. તો કીધું છે, શું કીધું છે કે ભાઈ કે અમારા જે કલ્યાણા નામ પ્રસૂતિમ પિતામહમ, કલ્યાણકારી જે વસ્તુ છે એના જે જનક છે, બરાબર છે, ઉદ્ભવ સ્થાન જે છે, બરાબર છે, એ પિતામહમ આહ એટલે કે કહેવું, બરાબર છે. તો ભગવાન ચક્રાયુધ છે, જો ચક્રાયુધ છે એ પણ કૃષ્ણ ભગવાન છે એનું જ નામ છે. ચક્ર જેનું આયુધ છે તે, ચક્રાયુધ એટલે ચક્ર જેનું આયુધ છે તે, શસ્ત્ર છે. આયુધ એટલે શું થાય? શસ્ત્ર થાય. કે ભાઈ ચક્ર જેનું આયુધ છે તે, બહુરી, બરાબર, કે ચક્ર જેનું આયુધ શસ્ત્ર છે, હથિયાર છે. આયુધ એટલે હથિયાર. જેનું ચક્ર કોનું હથિયાર હતું? તો કે બે વ્યક્તિનું હતું, એક કૃષ્ણ ભગવાન અને એક વિષ્ણુ ભગવાન. તો કૃષ્ણ ભગવાન છે એનું નામ છે ચક્રાયુધ. તો આપને માટે થઈ અને ભગવાન ચક્રાયુધે સંદેશો મોકલ્યો છે, આદેશ મોકલ્યો છે. એટલે તરત જ કહે છે ધૃતરાષ્ટ્ર, આસનાત ઉત્થાય. જો આ ક્રિયા આપી, આસન ઉપરથી આમ ઊભા થઈ ગયા, આ એની ક્રિયા છે એ દર્શાવી કે ભાઈ આસનમાંથી ઊભા થઈ. અને પછી શું કીધું? કિમાજ્ઞાપયતિ ભગવાન ચક્રાયુધ. કિમાજ્ઞાપયતિ, શું ભગવાન ચક્રાયુધની આજ્ઞા છે? ભગવાન ચક્રાયુધે શું સંદેશો આપ્યો છે, શું આદેશ આપ્યો છે, શું આજ્ઞા આપી છે? તરતથી પોતે ઊભા થઈ જાય છે. એટલે ઘટોત્કચ કહે છે, ન
આસન સ્થાને એવ ભવતા શ્રોતવ્યો જનાર્દનસ્ય સંદેશ. ના ના ના, આસન ઉપર બેસીને જ આપે કૃષ્ણ ભગવાનનો સંદેશો સાંભળવો જોઈએ. તમે બેસીને સાંભળો, તમે ઊભા ન થઈ જાઓ. જનાર્દન એટલે કૃષ્ણ ભગવાન. યદા જ્ઞાપયતિ ભગવાન ચક્રાયુધ ઉપવિશ્યતિ. જેવી ભગવાન ચક્રાયુધ કૃષ્ણ ભગવાન છે એની આજ્ઞા એમ કરી અને પોતે પાછા બેસી જાય છે. હવે ઘટોત્કચ છે એ એને સંભળાવે છે સંદેશો. પિતામહ શ્રૂયતામ, પિતામહ સાંભળો. હા વત્સ અભિમન્યુ, હા વત્સ, હાય પુત્ર અભિમન્યુ, હાય પુત્ર. કુરુકુલ પ્રદીપક, કુરુકુળના તેજસ્વી દીપક. હાય વત્સ, હે પુત્ર. યદુકુલ પ્રવાલ, યદુકુળના અંકુર. યદુકુળ એટલે કારણ કે કૃષ્ણ ભગવાન છે એની બહેન સુભદ્રા છે એના અને અર્જુનના લગ્ન થયા હતા અને એનો પુત્ર હતો એટલે એ હતો અભિમન્યુ. એટલે પણ કીધું છે યદુકુળના અંકુર. તવ જનની માતુલમ મમ અપી પરિત્યજ્ય. તારી જનની એટલે કે માતા સુભદ્રા, માતુલ, માતુલમ એટલે કે મામા કૃષ્ણ ભગવાન. અભિમન્યુના મામા કોણ હતા? કૃષ્ણ ભગવાન હતા. તારી માતાને, મામાને મમ અપી પરિત્યજ્ય, અને મને પણ છોડીને, ત્યજીને. પિતામહમ દ્રષ્ટુમાશય, પિતામહને મળવાના આશયથી. પિતામહ કોણ? તો કે પિતામહ એટલે કે પિતાના પિતા, એને પિતામહ કહેવાય. તો પાંડવોના પિતા એટલે રાજા પાંડુ, પાંડુ રાજા. એ પોતે અવસાન પામેલા હતા એટલે કહી શકે પિતામહને મળવાના આશયથી સ્વર્ગમ અભિગતોસી, સ્વર્ગે સીધાવ્યો. માતાને, મામાને, મને પણ છોડી અને તું પિતામહને મળવા માટે થઈ અને તું સ્વર્ગે જતો રહ્યો. પિતામહ એક પુત્ર વિનાશાત, કે હે પિતામહ, એક પુત્રના વિનાશથી અર્જુનસ્ય તાવત ઈદર્શી ખલુ અવસ્થા કા પુનર્ભવતી ભવિષ્યતિ. કે એક પુત્રના વિનાશથી અર્જુનની ખરેખર તાવત ઈદર્શી ખલુ, ખલુ એટલે કે ખરે, કે અર્જુનના એક પુત્રના અવસાનથી ખરેખર આવી સ્થિતિ થઈ છે તો વળી આપની કેવી થશે વિચાર કરી લ્યો. અર્જુનનો એક પુત્ર એટલે કે અભિમન્યુ એનું અવસાન થયું તો અર્જુનની આવી હાલત થઈ ગઈ છે. તમારે 100 પુત્ર છે, તમે નક્કી કરી લેજો કેવી હાલત થશે. કા પુનર્ભવતો ભવિષ્યતિ, તો વળી આપની કેવી હાલત થશે. બરોબર. તતઃ ક્ષિપ્રમ ઇદાનીમ આત્મબલાધાનમ. તતઃ ક્ષિપ્રમ તો ઝડપથી, તો હવે પછી તમે શીઘ્ર, ઝડપથી, અત્યારે જ પોતાના પક્ષની આત્મબલધાનમ, આત્મા પોતાના બળ ધારણ કરી, કુરુષ્વ, તો હવે તમે એ કાર્ય કરો. સેના છે એને પાછી વાળી લ્યો. બરાબર છે. હજી તમે સમજી જાઓ, નહીં તો હજી તકલીફ પડશે. હજી તમે સૈન્ય છે તમારું પાછું વાળી લ્યો. યથા તે પુત્ર શોક સમુત્થિતય અગ્નિર્ન દેહત પ્રાણમ અયમ હવીરીતિ. જેથી પુત્ર શોક, પુત્રનું અવસાન થયું હતું. પુત્ર શોક અર્જુન, એનું અભિમન્યુનું અવસાન થયું હતું ને એટલે પુત્ર શોક કીધો. પુત્ર શોકથી ઉઠેલો અગ્નિ ભવિષ્યની માફક તમારા પ્રાણ બાળી ન નાખે. હજી સેના પાછી વાળી લો, નહીં તો પુત્ર શોકમાંથી સમુત્થિતે ઉત્પન્ન થતો અગ્નિ છે એ તમારા પ્રાણ છે. દેહાત પ્રાણમ, તમારા જે દેહાત પ્રાણ છે એ હવિષ્યની માફક બાળી ન દે. હવે હવિષ્ય એટલે શું સાહેબ? એ કાંઈ ખબર નથી પડતી. હવિષ્ય એટલે શું થાય?
યજ્ઞ કરતા કોઈને જોયા છે? કોઈ દિવસ આપણા ઘરે યજ્ઞ છે એ થતું જ હોય, આપણને સૌને ખબર છે. યજ્ઞ કરતા આપણે સૌ જોયો, ગાયત્રી યજ્ઞ હોય કે કોઈ પણ યજ્ઞ હોય, આપણે યજ્ઞ કરતા હોય ને તો એની અંદર છે એ તમે જોયો યજ્ઞ કુંડ સરસ મજાનો બનાવ્યો હોય, તલ અને પેલું જે કાશને મૂક્યું હોય, ઘી નહીં આપણે અર્પણ કરતા હોય. એમાં જે ગોર મહારાજ હોય ને બેઠા હોય ને કહેતા હોય કે ભાઈ ચાલો તમારે 3 આંગળીથી જે તલ ને બધું જે હોમવાનું હોય ને એ આવી રીતના પકડાવે, ખબર છે. પછી કે હું શ્લોક બોલીશ અને એમ કહું ને કે નમઃ સ્વાહા, ત્યારે તમારે આ નાખવાનું, અર્પણ કરવાનું. ત્યારે એ બોલે, બરોબર છે. અલગ અલગ ગાયત્રી નમઃ સ્વાહા કરીને આપણે અંદર હોમતા હોઈએ, સ્વાહા નમઃ સ્વાહા. ઘી લઈને બેઠા તો ઘી છે એ હોમતા હોય, નમઃ સ્વાહા નમઃ સ્વાહા કરીને હોમતા, ખબર છે. એ જે હોમીએ ને એને હવિષ્ય કહેવાય. જે વસ્તુ અંદર હોમીએ ને, મતલબ યજ્ઞ કુંડમાં જે વસ્તુ આપણે નાખીએ ને એને હવિષ્ય કહેવાય. તો આની સરખામણી એને પ્રાણની સાથે કરી છે કે ભાઈ તમારા પ્રાણ છે ને એ જાણે હવિષ્યની માફક બળી જશે, બરોબર છે. તો એવી વાત કરી છે. એટલે તરત જ તે શકુની છે ને એ વચ્ચે તરત જ બોલે છે, યદિ સ્યાદ વાક્ય માત્રેણ નિર્જિતેયમ વસુંધરા. જો માત્ર બોલવાથી, વાક્ય બોલવાથી જ પૃથ્વી જીતાઈ જાય. વાક્ય વાક્ય યદિ ભવેત સર્વ ક્ષત્ર વદહ કૃત. જો એક એક વાક્યમાં જ સર્વ ક્ષત્રિયોનો વધ થઈ જાય તો ખાલી બોલવાથી કે પૃથ્વી થોડી જીતાઈ જાય. એની માટે તો આપણે પૃથ્વી જીતવા માટે મહેનત કરવી પડે. અને એમ ખાલી તમે બોલો ને બધા ક્ષત્રિયોનો વધ થઈ જાય તો ભલા માણા શું હોય ને. હજી એટલું બોલે છે ત્યાં તરત જ તે ઘટોત્કચ છે એ વચ્ચે કહે છે, શું કહે છે? શકુની રેશ વાહ્યતી. શકુની બોલે છે આ, ભો શકુની, હે શકુની, અક્ષાન વિમુચ ભવ બાણ યોગ્ય. અક્ષાન એટલે કે પાસા, પાસા છોડી દે. ઝૂકટાના પાસા જે એ પોતે રાખતો. એવું કહેવાય છે કે એના પિતાનું અવસાન થાય છે ત્યારે એના જે હાડપિંજર હાડકા હોય છે એમાંથી પાસા બનાવે છે. અને એ પાસા એ કે પ્રમાણે પડે. અને એમાં જ ઝૂકટાબાજીમાં જે પાંડવોને હારે છે, પાંડવો હારે છે એનું કારણ જ એ હોય છે. શકુની અને પાસાની રમતમાં પાંડવો છે એ હારી જાય છે. એ પોતે પાડે એવી રીતના પાસા પડતા હોય છે, બરોબર. તો એ કહે છે ઘટોત્કચ, શું કહે છે? અક્ષાન વિમુચ્ય ભવ બાણ યોગ્ય. અક્ષાન એટલે કે પાસા, ઝૂકટાના પાસા. પાસા છોડી દે, ઝૂકટાના પાસા છોડી અને બાણ યોગ્ય થઈ જાય. હાલ બાણ ધારણ કરી લે, પછી ખબર હમણે શું થાય છે શું નહીં એમ. એટલે દુર્યોધન વચ્ચે આવે છે, ભો ભોહો પ્રકૃતિમ ગતો. અરે ઓ, આ તો પોતાના સ્વભાવ ઉપર ગયો. કેમ સ્વભાવ ઉપર? એટલે કે રાક્ષસ છે, રાક્ષસી વૃત્તિ જેવો થઈ ગયો એમ. વયમ અપી ખલુ રૌદ્રઃ રાક્ષસ ઉગ્રવ સ્વભાવઃ. અમે પણ ખરેખર ઉગ્ર રાક્ષસો જેવા, રૌદ્ર રૂપ ધરાવનારા રાક્ષસો જેવા ઉગ્ર સ્વભાવ વાળા છીએ. ધ્યાન રાખજો, અમે તે પાછા એવા જ છીએ. તું રાક્ષસ હોય તો અમે પણ એમ રૌદ્ર રૂપ ધરાવનારા ઉગ્ર જે સ્વભાવ વાળા રાક્ષસ છે ને એની જેવા જ અમે છીએ. એટલે ઘટોત્કચ તરત જ તે એની વાત છે એ કાપી અને કહે છે, શું કહે છે? શાંતમ પાપમ શાંતમ પાપમ. પાપ શાંત થઈ જાઓ. જો સંસ્કૃત નાટકની અંદર સામેવાળા વ્યક્તિને જ્યારે આપણે અટકાવતા હોય, એની વાત પૂર્ણ કરાવતા હોઈએ, બરોબર છે, ત્યારે આ પ્રમાણેના સંવાદ છે એ નીકળતા હોય છે. શાંતમ પાપમ, બસ બહુ બોલ્યા, અથવા તો શાંત થઈ જાઓ, હવે અટકાવી દો. બોલતા એને બંધ કરાવે ને ત્યારે આ સેન્ટેન્સ વાપરવામાં આવતું હોય છે. શાંતમ પાપમ શાંતમ પાપમ, પાપ શાંત થઈ જાઓ, આમ ન કહેશો, બસ બહુ બોલશો નહીં. રાક્ષસેભ્યો અપી ભવંત એવ ક્રૂરતરા કૃતઃ. રાક્ષસો કરતા પણ તમે વધારે ક્રૂર છો. કૃતઃ કેમ કે પછી એને કહે છે તમે રાક્ષસો જેવો નહીં, રાક્ષસો કરતા ક્રૂર છો તમે ભાઈ. શું કામ? કારણ કે એ કહે છે નતુ જતુ ગૃહે સુપ્તાન ભ્રાતૂન દહંતી નિશાચરાઃ. નિશાચરો એટલે રાક્ષસ, જતુગૃહ એટલે લાક્ષાગૃહ. નતુ જતુ ગૃહે સુપ્તાન ભ્રાતૂન દહંતી. સુતેલા પોતાના ભાઈઓને નિશાચરો છે લાક્ષાગ્રહમાં કોઈ
નિશાચરો છે એ એટલે કે રાક્ષસો છે એ પણ લાક્ષાગૃહમાં સૂતેલા પોતાના ભાઈઓને બાળી નથી નાખતા. માતા કુંતી અને પાંડવોને સૌથી પહેલા વાત છે કે ભાઈ એક લાખનો મહેલ બનાવે છે, એને કહેવાય લાક્ષાગૃહ. લાખમાંથી આખો મહેલ બનાવે છે અને એ મહેલમાં રહેવા માટે થઈ અને પાંડવોને માતા કુંતી સહિતને ત્યાં આગળ રાત્રિ રોકાણ માટે મોકલે છે. ખરેખર એ દુર્યોધન છે એનો અને શકુનીનો પ્લાન હોય છે કે રાત્રિ એ સૂઈ જાય એટલે એને મહેલ, લાખનો આખો મહેલ હોય એટલે જરીક સળગાવે એટલે આખો સળગી જાય એટલે તરત જ તે પછી એનું મૃત્યુ થઈ જાય. બસ પહેલાંથી જ કાંટો કાઢી નાખે પાંડવોનો એમ. આવા વિચારથી પોતે ત્યાં લાક્ષાગૃહમાં જાય છે. દ્રૌપદીના સ્વયંવર પહેલાની વાત છે. તો આગ લગાડે છે, આગ લાગે છે અને જીવતા મારવાનો પ્રયત્ન કરે છે, પણ સહદેવ છે એને કહે છે કે ભાઈ ભીમ કે ભાઈ હવે શું કરશું? તો કે ભાઈ તું ઊભો છો ભાઈ, ને માર પાટું નીચે સુરંગ છે એમાંથી નીકળી જાવ, આપણે બચી જાવ. સારું, પાટું મારે છે. પાંડુ અને માતા કુંતી છે એનો આબાદ બચાવ થાય છે અને પછી પોતે જંગલમાં જતા રહે છે. કૌરવોને એમ થાય છે કે પાંડવો અને માતા કુંતી સહિત મૃત્યુ પામ્યા છે. એટલે એ કહે છે, એ યાદ અપાવે છે કે રાક્ષસો પોતાના ભાઈઓને જીવતા સળગાવતા નથી, બરોબર. શિરસી ન ભ્રાતુઃ પત્નીમ સ્પૃશ્યંતી નિશાચરાહા. શિરસી માથાથી, વાળથી, બરોબર છે. ન તથા ભ્રાતુઃ પત્નીમ સ્પૃશ્યંતી, ભાઈના પત્નીને સ્પર્શ કરવો, બરોબર, હાથ લગાડવો. નિશાચરા એટલે રાક્ષસો છે એ પોતાના ભાઈના પત્ની હોય એને વાળ પકડીને એને ટૂંકમાં સ્પર્શ નથી કરતા. આ કોનો પ્રસંગની વાત કરે છે? તો કે ઝૂંટાબાજી રમવા જાય છે, ત્યાં પાંડવો છે એ બધું સઘળું હારી જાય છે અને પોતાને પણ હારી જાય છે, સાથે સાથે દ્રૌપદી છે એને પણ જુગારમાં હારી જાય છે. અને ત્યારે દુશાસન છે એ દ્રૌપદીના વાળ ખેંચી અને એને હસ્તિનાપુરમાં રાજસભાની અંદર ઉપસ્થિત કરે છે અને એનું વસ્ત્રહરણ કરવાનો પ્રયત્ન કરે છે. એ એને યાદ કરાવે છે. એટલે દુર્યોધનને આવું બધું કહી દે છે એટલે તરત જ તે દુર્યોધન છે એને ભીસ પડી જાય છે. તરત જ શું કહે છે કે દૂતઃ ખલુ ભવાન પ્રાપ્તો ન ત્વમ યુદ્ધાર્થમ આગતઃ. તમે દૂત તરીકે આવ્યા છો, યુદ્ધ કરવા આવ્યા નથી. ગૃહીત્વા ગચ્છ સંદેશમ ન વયમ દૂત ઘાતકાહા. સંદેશો લઈ અને વયા જાઓ. ગૃહીત્વા ગચ્છ સંદેશમ, સંદેશો લઈ અને વયા જાઓ, નહીં તો કંઈક અમારા હાથે અનર્થ થઈ જશે ને. અમે કારણ કે ન વયમ દૂત ઘાતકાહા, અમે દૂતને હણનારા નથી, દૂતના હત્યારા નથી, સમજ્યા? નહીં તો અમારા હાથે ખોટું તમારું હત્યા થઈ જશે ને અમારે દૂત ઘાતકા બની જશું, અમે દૂતને હણનારા કહેવાશું. એટલે શાંતિથી સંદેશો લઈ અને વયા જાઓ ભાઈ. હવે આવી રીતના દુર્યોધન વાત કરે છે, ઘટોત્કચને મારવાની વાત કરે છે એટલે ઘટોત્કચ ગુસ્સે આવી જાય છે. સરોષમ, રોષપૂર્વક, ગુસ્સાપૂર્વક. કિમ દૂત ઇતિમાં પ્રધર્ષયસી, કેમ દૂત, શું દૂત કહી અને મારું અપમાન કરો છો? પ્રધર્ષયસી એટલે કે અપમાનિત કરવું. મા તાવત ભો, તમે શું દૂત તરીકે મને અપમાનિત કરો છો? જો એમ હોય તો રેવા દો. મા તાવત ભો, રેવા દો. ન દૂતો હમ, હું દૂત નથી. પ્રહરધ્વમ સમાહતા, ભેગા મળી અને કરો મારી ઉપર પ્રહાર. કારણ કે અભિમન્યુ ઉપર ભેગા મળીને જ પ્રહાર કર્યો હતો એટલે કીધું પ્રહરધ્વમ સમાહતા, મારી ઉપર કરો ભેગા મળીને પ્રહાર. ખબર તો રાક્ષસ હતો, ખબર જ હતી, કરો પ્રહાર, ખબર પડે. પોતે માયાવીર શક્તિનો જાણકાર હતો. સર્વે ઉત્તિષ્ઠંતી, બધા ઊભા થઈ જાય છે, પણ ધૃતરાષ્ટ્ર છે એ એને અટકાવે છે. ધૃતરાષ્ટ્ર પૌત્ર ઘટોત્કચ, પૌત્ર એટલે પુત્રનો પુત્ર. મર્ષયતુ ભવાન, તમે ક્ષમા કરો. મદ વચનાવગંતા ભવ, મારા વચનને તમે સમજનાર બનો. તમે એ બધાને માફ કરો, હું તમને જે કહું એ તમે સાંભળો.
ઘટોત્કચ ભવતું ભવતું ભલે ભલે પિતામહસ્ય વચનાત દૂતોહમસ્મિ પિતામહના કહેવાથી હું દૂત છું, કાંઈ વાંધો નહીં. પિતામહે કીધું હું દૂત છું, તમે તારે કાંઈ વાંધો નહીં, ચાલશે. ચાલો. ભો ભો રાજન અરે ઓ રાજાઓ, શ્રૂયતામ જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ, શ્રી કૃષ્ણનો છેલ્લો અંતિમ સંદેશો છે એ તમે સાંભળો. ધર્મમ સમાચર, ધર્મનું આચરણ કરો. કુરુ સ્વજન વ્યપેક્ષામ, પોતાના સ્વજન ભાઈઓ બાંધવો છે એની વ્યપેક્ષામ એટલે કે ચિંતા કરો. યત કાંક્ષિતમ મનસી સર્વમ મિહાનુતિષ્ઠ, જે કાંઈ મનની અંદર ઈચ્છા હોય એ બધું આને પૂરું કરી લ્યો. જાત્યોપદેશે એવ પાંડવ રૂપધારી, જાત્યોપદેશે હિતકારી ઉપદેશની માફક. પાંડવ રૂપધારી, પાંડવનું રૂપ મતલબ અર્જુન, પાંડવ રૂપધારી, પાંડવના રૂપમાં રહેલા. કૃતાંત, હજુ બીજી લાઈનમાં છે કૃતાંત. કૃતાંત એટલે શું થાય? યમરાજ. આપણે ખબર છે 9મા ધોરણની અંદર આવ્યું હતું દ્વિતીય કૃતાંતમ દ્વિતીયમ, ખબર છે? 18મું જે એકમ હતું બિલસ્ય વાણી કદાપી, સોરી પેલું 7મું જે સંહતિ કાર્ય સાધિકા, સંહતિ કાર્ય સાધિકાની અંદર આવતો દ્વિતીય કૃતાંત, બીજો યમરાજ, એમ શિકારીની યા કૃતાંત, કે પાંડવ રૂપમાં રહેલા યમરાજ એટલે કૃતાંત એટલે કે યમરાજ. એને પહેલા લઈ લેશું. સૂર્યામ શુભિ, સૂર્ય છે એના કિરણોની સમમુપેષ્યતિ એટલે કે તમારી પાસે આવશે. સમમુપેષ્યતિ તમારી પાસે આવશે. ધર્મનું પાલન કરી નાખો. તમારા સ્વજનની જે કાંઈ ચિંતા હોય તમે કરો. તમારા મનની અંદર જે કાંઈ ઈચ્છિત ચિંતા રાખી હોય એ બધી પૂર્ણ કરી નાખો એના. કારણ કે કાલે સવારે સૂર્યોદય થશે એટલે પાંડવ રૂપમાં રહેલો એટલે કે અર્જુનના રૂપમાં રહેલો યમરાજ છે એ તમારી ઉપર ત્રાટકશે. સૂર્યના કિરણોની માફક તમારી ઉપર ત્રાટકશે, તમારી પાસે આવશે, યુદ્ધ કરશે. આવી રીતે કરી અને એનો સંદેશો છે એ મોકલાવે છે. હવે આની અંદર વિદ્યાર્થી મિત્રો છે ને આપણને 2-3 રીતે આપણને પૂછી શકે છે. એકાદ વખત છે ને આ લાક્ષાગ્રહ છે એના વિશે, જતુગૃહ છે ને એના વિશે શોર્ટ નોટ પૂછી હતી, વિવરણાત્મક નોંધ. વિવરણાત્મક નોંધ જતુગૃહ વિશે પૂછી હતી. તો મેં જતુગૃહ વિશે તમને માહિતી તો આપી કે ભાઈ જતુગૃહ છે એ કોને કહેવાય, બરોબર છે? જતુગૃહ છે એટલે લાખનું ઘર, ષષ્ઠી વિભક્તિ થાય, બરોબર છે? પાંડવોને અને માતા કુંતીને મારી નાખવા માટે થઈ અને દુર્યોધન અને શકુનીએ જે કાવતરું કર્યું હોય છે, બરોબર છે, એને એક લાક્ષાગૃહ છે, લાખનો મહેલ છે, એનું નિર્માણ કરાવે છે અને એની અંદર રાત્રિ રોકાણ કરાવે છે અને જીવતા સળગાવી દેવાનો પ્રયત્ન કરે છે. સદભાગ્યે પાંડુ અને કુંતી માતાની બચી જાય છે. એ આખું વિવરણાત્મક નોંધની અંદર પૂછાય, બરાબર. ધૃતરાષ્ટ્ર વિશે પૂછી શકે આ બધા પાત્રો છે એટલે, બરાબર છે. તો ધૃતરાષ્ટ્ર વિશે છે એ કૌરવોનો પિતા 100 પુત્ર હતા અને એક પુત્રી હતી. પુત્રીનું નામ શું હતું? દુશલા, બરાબર છે. જન્માંધ હતો, જન્મથી અંધ હતો. એની પત્ની ગાંધારી, બરાબર છે. એમનો એક પુત્ર, એનો એક દાસીથી એક પુત્ર થયો હતો યુયુત્સ નામનો, અને એ મહાભારતના યુદ્ધની અંદર પાંડવોના પક્ષે એ પોતે જોડાણો હતો. પાંડવોના પક્ષેથી એણે યુદ્ધ કર્યું હતું, બરાબર. ઘટોત્કચનો પાત્રાલેખન, શ્રી કૃષ્ણનો સંદેશ, બરાબર છે. જતુગૃહ, કુરુકુળનો દીપક અભિમન્યુ, જનાર્દન કૃષ્ણ ભગવાન. પછી શકુની વિશે પણ પૂછી શકાય. શકુની છે એ ગાંધાર દેશનો રાજા સુબાલ હતો, એનો પુત્ર હતો ગાંધાર, બરાબર છે, હાલ અફઘાનિસ્તાન. તો એનો પુત્ર સુબલ રાજા હતા ત્યાંના, એનો પુત્ર હતો અને ગાંધારી છે એનો ભાઈ હતો, એટલે દુર્યોધનનો મામા થાય. જ્યારે ધૃતરાષ્ટ્રના લગ્ન ગાંધારી સાથે કરાવે છે ત્યારે શકુની છે એ મનની અંદર ચિંતામાં આવી જાય છે. કારણ કે ભીષ્મ છે એ લગ્ન કરાવે છે, એની સાથે યુદ્ધ કરી શકે એમ તો હતું નહીં, કારણ કે હસ્તિનાપુરી વખતે એટલું સમૃદ્ધ હતું કે એની સામે કોઈ બીજા યુદ્ધ ન કરી શકે. એટલું બધું સૈન્ય બળથી માંડી અને બધા જે
એમ કહી શકાય કે આ ભીષ્મ પિતામહની બધા જે શસ્ત્રકાર જે બાણાવાળી બધા જે હતા કે એની સામે બીજા કોઈ યોદ્ધાઓ ટકી ન શકતા, એટલે ના છૂટકે એને લગ્ન કરવા પડ્યા હતા. તો એને શકુનીને અફસોસ રહ્યો હતો કે મારી બહેન છે એના આંધળાની સાથે એના લગ્ન કરાવ્યા, હવે હું છે એ જ્યાં સુધી એનું આખા કુળનો વિનાશ નહીં કરું ને ત્યાં સુધી મને ચેન નહીં પડે. અને પોતાનું ગાંધાર પ્રદેશ છોડી અને પોતે હસ્તિનાપુર આવી જાય છે. હસ્તિનાપુર આવે છે અને પછી ત્યાં અને આપણે સૌ જાણીએ છીએ કે મહાભારતનું આખું યુદ્ધ થાય છે એના લીધે, બરાબર. તો દુર્યોધન છે એને પછી ચડાવણી છે એ ધીમે ધીમે ચાલુ કરે છે, દૂધ રમવા માટે પ્રેરે છે. અને કારણ કે કપટ યુદ્ધની અંદર એ પોતે બહુ નિપુણ હોય છે. અને છેલ્લે મહાભારતનું યુદ્ધ થાય છે અને મહાભારતના યુદ્ધની અંદર સહદેવના હાથે શકુની છે એનું અવસાન થાય છે. તો આવી રીતના શોર્ટ નોટ છે એ વિદ્યાર્થી મિત્રો આપણને પૂછાઈ શકે છે. ક્લિયર? ઓકે. તો આજના આ લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ પીરિયડમાં બીજા ટોપિક્સ સાથે આપણે ફરી પાછા એકઠા થશું. અસ્તુ. જય હિન્દ.